વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત શિવનગર ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે રાજ્યના ખાદી અને લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે કારીગરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ખાસ ઉજવણીના ભાગરૂપે રાજ્યના ખાદી, ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદના શિવનગર વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ખાદી અને હસ્તકલા ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક કારીગરો અને વણકરો સાથે સીધો સંવાદ સાધીને તેમની કામગીરી તથા પડકારો વિશે વિગતવાર માહિતી મેળવી હતી। મંત્રી સ્વરૂપજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો। તેમણે ઉપસ્થિત કારીગરોને રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આધુનિક તાલીમ કાર્યક્રમો, માર્કેટિંગ સપોર્ટ અને નાણાકીય સહાય અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાં પરંપરાગત કલાને જીવંત રાખવી અને તેને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એ સરકારની પ્રાથમિકતા છે। આ પ્રકારના હસ્તકલા ઉદ્યોગો સ્થાનિક મહિલાઓ અને યુવાનોને પગભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમણે કારીગરોને પોતાના ઉત્પાદનોની ગુણવત્તા સુધારીને આધુનિક બજારની માંગ મુજબ વસ્તુઓ તૈયાર કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીની આ મુલાકાતથી સ્થાનિક કારીગરોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ। એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ, જે લોકલ છે, અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો, એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે, સપનું પૂરું કરવા માટે આવ સૌ સાથે મળી અને જે આપણી અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને, આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ, એ જ છે ભારત। વાવ-થરાદ જિલ્લા જેવા સરહદી વિસ્તારમાં હસ્તકલા આધારિત રોજગારીને વધુ વેગ મળે તે બાબત પર મંત્રીશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો અને માત્ર અપીલ જ નહીં પરંતુ કારીગરોનો ઉત્સાહ વધારવા માટે મંત્રીશ્રીએ સ્થળ પર જ ખાદી અને હસ્તકલામાંથી તૈયાર થયેલા શર્ટની ખરીદી પણ કરી હતી અને લોકોને પણ ખાદી અપનાવવા અપીલ કરી હતી। સ્થાનિક મહિલા કારીગરોએ મંત્રીશ્રીની આ મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી હતી। આજે અમારા ઘરે સ્વરૂપજી ઠાકુર પધાર્યા। આ મંત્રાલયના પોતે મંત્રી છે અને આજ હેન્ડલૂમ દિવસ છે એની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યા। અમારે કારીગરોને મળ્યા અને શુભ ભારતને ખૂબ બિરદાવ્યું। અમને પણ શુભ ભારતમાં જીઆઈ ટેગ મળેલો છે અને લોકલ ફોર વોકલને બઢાવા દેવા માટે, અહીંયા બહેનોને પ્રોત્સાહિત કરવા માટે, એનો હુનર વધારવા માટે આજે અમારી જોડે આવ્યા હતા। બહેનો એના સાથે વાર્તાલાપ કરી, અમારી જોડેથી સામાન ખરીદ્યું અને અમારી કલાને નિહાળી અમને ખૂબ આનંદની અનુભૂતિ થઈ અને જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે કાર્યક્રમો થઈ રહ્યા છે એના અમે પણ સહભાગી છીએ। એના માટે પણ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની આ મુલાકાતથી વાવ-થરાદ વિસ્તારના હસ્તકલા અને ખાદી કારીગરોને નવું બળ મળશે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને ગ્રામીણ સ્તરે વધુ મજબૂતી મળશે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।